મારું નામ ધવલભાઈ સૌદેશભાઈ કરગટિયા છે। આ મારા મોટા ભાઈ છે ભરતભાઈ લક્ષ્મણભાઈ કરગટિયા। જે બેન ને જે છોકરી ઓફ થઈ ગયા એ અમારા ભાઈના નાના બેન ને મારા બેન ને નાની છોકરી અમારી ભાણેજ થાય છે। જે આ અકસ્માત થયું એમાં જે કોઈ લોકો જવાબદાર છે એના માટે કાર્યવાહી થવી જોઈએ, એના માટે કડકમાં કડક। અને આ અમારા બંને જે અત્યારે હોસ્પિટલમાં છે એનું વળતર કોણ ચૂકવશે? એની અત્યારે તબિયત હાવ ખરાબ છે। આજે શું બનાવ બન્યો હતો અને એની તમે ફરિયાદ કરેલી છે કે કઈ રીતે? આજે જે બનાવ બન્યો એની અમે બી ડિવિઝન ખાતે ફરિયાદ કરેલી છે। એ લોકોએ અમને પ્રોત્સાહન આપ્યું છે ને એફઆરઆઈ અહીંયા ફાડી છે અને બરોબર, અને બધી કાર્યવાહી પૂરતી કરશે। તમે લાશ સ્વીકારશો કઈ રીતે? હા, અમે લાશ સ્વીકારી લેશું। એ લોકોએ અમને પૂરતી બાહેધરી આપી છે કે અમે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશું। આગળ તમારી માગણી શું છે? અમારી માગણી એવી છે કે જે અત્યારે અમારા બંનેવી હોસ્પિટલમાં દાખલ છે એનો ખર્ચ કોણ ઉઠાવશે? અને જે અમારા લોકોનું જે થવાનું થયું આ લોકો જે બધું થયું એના જવાબદાર કોણ? ના, જે લોકો જવાબદાર છે એના માથે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પહેલેથી લઈને છેલ્લે સુધી જેટલા લોકો સામે લઈને એની માથે ફરિયાદ થવી જોઈએ। હું વિશાલ શેખાત। આજના સવારના બનાવમાં જુનાગઢ ઝાંઝેડા ચોકડી ઉપર એક નગરપાલિકાનું જેસીબીનું દ્વારા ખોદાણ કામ ચાલુ હોય, જેમાં નીચે ગેસની લાઇનમાં ડ્રાઈવર દ્વારા ખબર હોવા છતાં પણ ટૂંકમાં એવી રીતના એમાં ડેમેજ કરી અને ગેસ લાઇનમાં ભંગાણ થયેલું અને જોરદાર બ્લાસ્ટ થયેલો, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોમાંથી 3 જણા મૃત્યુ પામેલા અને જે બીજા અન્ય 1-2 જણા છે એ લોકો સારવાર હેઠળ છે। હવે આમાં અમારી પોલીસને એક જ નિવેદન છે, અમારી એફઆઈઆર અત્યારે દર્જ કરાવી છે અને એક જ અમારી અરજી છે કે જલ્દીથી જલ્દી આમાં જે કોઈ પણ ટૂંકમાં કોઈ પણ ઉપલા અધિકારી સુધી હોય તો કોઈને છોડવામાં ના આવે। એના ડ્રાઈવર કે એવા નાના નીચલા વર્ગના અધિકારીઓને ફસાવી અને ઘણી વખત મોટા લોકો છૂટી જતા હોય છે, એવું કૃત્ય સામે ના આવે। અને અમારી તંત્ર પાસે આ એક અપીલ છે, કારણ કે મારું મરણ જનારમાં મારા સસરા છે કે જે અત્યારે ઘરમાં એક જ કમાતા હતા અને જેનું ઘર ભાંગી પડ્યું છે।